સાહેબ, મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટીકડીથી તાવ તો ઉતરી જાય પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે સાહેબ. મૃત્યુની તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. અને આ તકેદારીના પગલા સ્વરૂપે 9 દિવસના મહોત્સવો હું તમે કરીએ છીએ. કારણ કે જે જગ્યાએ જવાનું છે એની તકેદારીના પગલાં છે. સંતોનું સાનિધ્ય એના માટે છે. આ કથાઓનું વાંચન એના માટે છે. આચાર્ય મહારાજ શ્રીની પધરામણી એના માટે છે કે હવે પછીની યાત્રા એ મારું તમારું કલ્યાણકારી એ આપણું આખું આયોજન બની રહે. આપણો પ્રવાસ નિર્વિઘ્ને આપણો પૂરો થાય અક્ષરધામ સુધીનો. આ એની તકેદારીના પગલાં. એમાં આ પાછું હળવું મનોરંજન નાખી અને સંતો તમને બધાને કેટલા હળવા રાખવા માંગે છે. હું બસમાં એક બેઠો ને તો એમાં એક 65 વર્ષના માજી ચીડ્યા સાહેબ. એકેય સીટ ખાલી નહોતી. યંગસ્ટર બેઠા તો 19, 20 વર્ષના એવા બધા બેઠેલા 18 ને 20 ને 25 વર્ષના. પણ 65 વર્ષના માજી બસમાં ચડ્યા. એકેય યુવાન ઉભો ન થયો સાહેબ. જો કેવો કળિયુગ આવ્યો. કોઈને દયા ન આવી, અંતે ડ્રાઈવરને દયા આવી. ડ્રાઈવર હતા દિલુભા. ઈ કે બોનેટ ઉપર આવતારો માળી. એની બાજુમાં બોનેટ હોય. પોતાની ગાદી કાઢીને દિલુભાઈએ બોનેટ ઉપર ગોઠવી દીધી. ઈ કે આ ગાદી ઉપર બેસી જાવ. કારણ કે જે લોકો ડાયરેક્ટ બોનેટ ઉપર બેઠા છે એમણે ઉષ્ણતામાનનો અનુભવ કર્યો હોય છે. ડાયરેક્ટ બેસવા જેવી જગ્યા નહીં બસનું બોનેટ. એટલે ગાદી પાથરી દીધી, માળી ગોઠવાઈ ગયા, બસ આગળ હાલી. સાહેબ જો આ હું આનો સાક્ષી છું એટલે કહું છું આ ઘટનાનો. હું બેઠો તો ઓલરેડી બસમાં. હું ઊભો ન થયો એ મારો વાંક. મને ઉજાગરા હતા હું એટલે ઊભો ન થયો. મેં કીધું હું ઊભો રહીશ ને જોખું ખાઈ જઈશ ને પડીશ તો ફ્રેક્ચર થાય. મને 3 રાતના ઉજાગરા હતા. હું ઊભો થયું કેમ નહોતો એટલે ન થયો. પણ હું જોતો હતો સાહેબ. માળી બોનેટ ઉપર ગોઠવાઈ ગયા 65 વર્ષના. 15 મિનિટ પછી બીજું સ્ટોપેજ આવ્યું. 25 વર્ષની એક કોલેજિયન છોકરી ચડી. કેમ હસ્યા? હું તો કઈ બોલ્યો નથી. અત્યારે માફ કરજો, કોઈ બહેનોની ટીકા નથી કરતો, પણ થોડીક સંતો પાસેથી સાંભળ્યું છે થોડીક ફેશન. બહેનો જો થોડીક ફેશન ઓછી કરી નાખે ને ભાઈઓ જો થોડાક વ્યસન ઓછા કરી નાખે તો હજી રામરાજ્ય આવી જાય એવું છે. બહેનો જો થોડીક ફેશન. ઓલી છોકરી ચડી એની વાત કરું છું. અહીંયા બેઠા એમાં કોઈની નહીં. 25 વર્ષની છોકરી ચડી પણ પાટલું ને એવું ફીટ પહેરેલું સાહેબ. આપણને એમ થાય કે હંચા ઉપર હોવડાવીને સીવું હોય છે. આમ તો ચડે જ નહીં. ખરેખર શું દાટ વાળ્યો છે ફેશન. એક છોકરીએ ઉબર બોલાવી અમદાવાદમાં. ટેક્સી આવીને મીટર ચડવા માંડ્યું. અમદાવાદી થોડાક લોભિયા હોય. એક અમદાવાદી ટેક્સીમાં બેઠો હતો ને તો ઓલો ટેક્સી ડ્રાઈવર કે આની બ્રેક ફેલ થઈ ગઈ. અમદાવાદી કે બ્રેક ફેલ થઈ ગઈ હોય તો મીટર તો બંધ કરી દે ભલા માણસ. બોલો એને મીટરની ચિંતા, ગુજરી જવાની ચિંતા કરતું. અમદાવાદી થોડાક જુદા છે. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો માણસ હોવો જોઈએ. ટ્રેન ઉભી રહે પછી જ ચડે, ટ્રેન ઉભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. સુરત નહીં, સુરત. પણ ગાડી ઊભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કાંઈ ભૂલાઈ જતું નથી ને એ ચેક કરીને ઉતરે તો એ અમદાવાદનો હોવો જોઈએ. અમદાવાદની છોકરીએ ટેક્સી બોલાવી. હવે મેં કીધું એમ પાટલું થોડુંક વધારે પડતું એવું પહેરેલું તે આમ પગ ઊંચો ન થાય તો ટેક્સીમાં બેહે કેવી રીતે? સેવા ભાવી તો ગામો ગામ હોય જ.
એક જુવાનીઓ ક્યાંકથી આવ્યો, આખે આખા ઉપાડીને પધરાવી દીધા. પાછો ડ્રાઈવરની બાજુમાં આગલી સીટમાં પોતે બેસી ગયો. ઓલી છોકરી કે તું કેમ બેઠો? તો કે તને ચડાવી એમ ઉતારવી પડશે ને બાપા. સાહેબ આ ફેશનની ટીકા કરવા માટે હું હસતા હસાવતા હું તમને સમજાવું. સુગર કોટેડ ક્વિનાઇન પિલ્સ આપીએ છીએ સાહેબ. એક અત્યારે નવી ફેશન નીકળી છે, આટલું ઉઘાડું રાખે, બે બાજુ આટલું ઉઘાડું રાખે. અંબાલાલને મેં કીધું કેમ આમ? મને કે ઇમરજન્સીમાં ઇન્જેક્શન લેવાનું થાય. તો મને કે આ ઉભા ઉભા લીધું ના હાલતા. સાહેબ આ મારા તમારા સમાજમાંથી જોયું છે ને, એ જ સમાજને આપું છું ને. કલાકાર બીજું કાંઈ નથી કરતો સાહેબ, અરીસો ધરે છે સમાજની સામે. જો આમાં તમારું પ્રતિબિંબ છે, બીજું કશું જ કલાકાર કરતો નથી. આ સમાજ પાસેથી લીધેલું સમાજને પાછું આપીએ છીએ અમે, પણ હસતા હસાવતા. 25 વર્ષની આવી છોકરી ચડી, મેં વર્ણન કર્યું એવું. 14 જણા ઊભા થયા. દાનેશ્વરીના દીકરા, અહીંયા અવતારો, અહીંયા અવતારો. 65 વર્ષના માજી આવ્યા હતા, ત્યાં ગુજરી ગયા હતા બધા. તમે બધા જીવતા હતા. અને 25 વર્ષની છોકરી આવી તો 14 જણા ઊભા થયા. પણ છોકરી સંસ્કારી હતી સાહેબ, ન બેઠી. એ કે નો, આઈ નોટ વોન્ટ ટુ સીટ, થેન્ક યુ વેરી મચ. કંડક્ટર પાસે ઊભી રહી. છોકરી બેઠી નહીં, ઓલા માજીથી રહેવાનું નહીં. બોલો, 65 વર્ષના માજી બોનેટ ઉપર બેઠા બેઠા એક જ વાક્ય બોલ્યા કે બટા અત્યારે જગ્યા મળતી હોય તો બેહી જા, બાકી 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર જ બેહવાનું. કારણ કે જે સમયની અંદર જે હું એટલા માટે કરું છું વાત કે જે સમયની અંદર જે કરવાનું હોય એ કરી લેવું જોઈએ સાહેબ. બચપણની અંદર 2 કામ કરી લેવા જોઈએ, થાય એટલા તોફાન કરી લેવા જોઈએ, અને દેણું કરીને પણ વિદ્યાભ્યાસ સ્ટડી કરી લેવો જોઈએ. આમાં એવા કેટલાય બેઠા છે, હું નામ સહિત કહી શકું કે એ લોકો અત્યારે પારાવાર પસ્તાવો કરે છે કે અમારા મા બાપ અમને ભણાવતા હતા પણ છતાંય અમે ભણ્યા નહીં. અને અત્યારે એ ફીલ કરે છે કે અમે જો ભણ્યા હોત ને તો બેટર જોબ અત્યારે અમે કરતા હોત, એના બદલે મજૂરી કરીએ છીએ. એટલે 2 કામ બચપણની અંદર કરવા જેવા એ છે કે એક તો થાય એટલા તોફાન કરી લેવા, અને બીજું થાય એટલો અભ્યાસ કરી લેવો. જુવાનીમાં કરવા જેવા 2 કામ કયા સાહેબ ખબર છે? મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબે આ કીધું છે. આ એમની પ્રસાદી આપું છું. હું જેની પ્રસાદી આપીશ ને એનું નામે લઈ લઈશ, એટલે પ્રજ્ઞા ચોરી ન થાય. એક ભાઈ સત્યનારાયણની કથા સાંભળવા ગયો ને, આમ પ્રસાદ લેવા હાથ લાંબો કર્યો ને ચોખા ઘીનો શીરો આવ્યો ને મોઢામાં પાણી આવ્યું. એને એમ થયું કે બીજી વખત ઝપટ કરી લેવાય. ત્યાં જમણો હાથ પાછળ જવા દીધો ને ડાબો લાંબો કર્યો, પણ નસીબનો નબળો એવો તે સામે શીરો ખૂટી ગયો ને વાહે કૂતરું ઝપટ કરીને જતું રહ્યું. પછી હાથ ખંખેરીને કે હવે મને દહીં આપો, દહીં. આવા હોય ને એને પંચામૃત બોલતા ન આવડે. મેં કીધું તારા નસીબમાં છે જ એકલું દહીં, બીજું કંઈ નહીં. એટલે મારા ગુરુએ કીધું છે યુવાનીમાં કરવા જેવા 2 કામ કયા સાહેબ? એક તો લગ્નને લાયક ઉંમરે પરણી જાવું. લગ્નને લાયક ઉંમરે ભગવાને કીધું છે, સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે લગ્નને લાયક ઉંમરે પરણી જાવું. કારણ કે એસટી ડેપો પહોંચવામાં તમે બહુ મોડું કરો ને સાહેબ, એટલે લક્ઝરી તો ઉપડી જાય પણ હાદી એ બધી ઉપડી જાય. હા, પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઉભા રહીને ખટારાના હાથ લાંબા કરવા, એ મને લેતા જાઓ, એ મને લેતા જાઓ. અડધી કલાકે એકાદો કપચી ભરેલો આવે પણ સાહેબ એ રાજકોટ ન પહોંચાડે, એ સાયલા ઉતારી દે તમને. એના કરતા જો ઠેઠ પહોંચી જવું હોય તો રિઝર્વેશન કરીને સમયસર ગીતા મંદિર જઈ અને એસી બસમાં વિન્ડો સીટમાં ગોઠવાઈ જાયજો સાહેબ, તમને મોજ આવી જશે આખા પ્રવાસની. આ કરવા જેવું કામ છે. આ હું તમને હસતા હસાવતા કહું, પણ આ અને યુવાનીમાં કરવા જેવું બીજું કામ એ છે સાહેબ કે તનતોડ મહેનત કરીને પ્રામાણિકતાથી જેટલા રૂપિયા તમે કમાઈ શકો
એટલા યુવાનીમાં કમાઈ લેવા જોઈએ. તમે એમ કહો કે બુઢાપામાં ભગવાનને ભજશું તો એ ખોટું પડે છે, અને બુઢાપામાં ધંધો જમાવટ લઈ જાય છે તો એ ખોટું પડે છે. જવાનીમાં જે તમે કરી શકો ને એ જ તમે કરી શકો. બુઢાપામાં થાય પણ બધું પછી શરીર કામ ન કરતું. એક બાપા પોપૈયાના ઝાડ ઉપર ચડી ગયા. મેં કીધું બાપા પડશો, દવાખાને લઈ જવા પડશે. મને કે દવાખાનેથી આવીને તો ચડ્યો. મેં કીધું દવાખાનેથી આવીને ચડ્યા? મને કે મને શોખ થતો હશે 72 વર્ષે પપૈયા ઉપર ચડવાનો. આ તો ડોક્ટરે કીધું કે તાવ આવે છે ને તો 3 દી પપૈયા ઉપર રહેજો. એક બાપા લીમડાના ઝાડ ઉપર ચડી ગયા. બોલો, લીમડો હારો, અહીંયા બેહાય, એ તમને દગો ન દે. પણ શાંતિથી બેઠા હોત તો વાંધો નહોતો. કાગડાનો માળો લીધો, હોલાના માળામાં મૂક્યો, હોલાનો ઉપાડ્યો, ચકલાના માળામાં મૂક્યો. મેં કીધું બાપા આમ કાં કરો કે કથા સાંભળવા ગયો તો ને કથાકારે કીધું કાલથી માળા ફેરવજો. એ ચકલાના કાગડાના ચૂથવા મંડે સાહેબ. કીધું કશું અને સાંભળું કશું, આંખનું કાજળ ગાલે કશું. જો હું તમે આ કથા તો કેવી પુનિત કથા છે, ગંગાની ધારા જેવી ધારા છે ને, મને તમને પતિતને પાવન કરી નાખે એવી કથા છે ને જે કાલથી શરૂ થવાની છે. પણ જો અર્થનો અનર્થ હું તમે કરી નાખી. અને આટલી મોટી સંખ્યામાં તમે બેઠા છો, વતનથી દૂર બેઠા છો સાહેબ. એટલે બુઢાપામાં કરવા જેવા 2 કામ ઝડપથી કહીને મારે આજના કાર્યક્રમની પહેલી કવિતા તમને સંભળાવવી છે સાહેબ. તમને મોજ આવી જાય છે. તમને એમ થશે કે 2 મિનિટ માટે તમે સાહેબ વતનના તમારા ગામડાની શેરીમાં આંટા મારો છો. એવી એક કવિતા મારે કહેવી છે. પણ બુઢાપાના 2 કામ કહી દઉં. બુઢાપામાં કરવા જેવા 2 કામ કયા? તો પહેલું કામ એ છે કે જે યુવાનો છે, જે બાળકો છે, એને તમારો આ 70, 75, 80 વર્ષનો અનુભવ ઉદાર હાથે બાંટતા રહેજો સાહેબ. કારણ કે વર્ષોનો અનુભવ લઈને બેઠા છો, એ આ બાળકોને જુવાનિયાને બાંટજો. અને બીજું કરવા જેવું કામ એ છે કે તમારી પાસે જુવાનીમાં પ્રામાણિકતાથી મેળવેલી જે સંપત્તિ છે ને, એમાંથી કંઈક આવા 9-9 દિવસના આયોજન થતા હોય ને તો એ સત્કર્મની અંદર કંઈક આપતા રહેજો સાહેબ. નહીતર અમે ફાળો લેવા ગયા તો એક ભાઈ 1001નો ચેક આપ્યો. મેં કીધું સહી તો કરો. મને કે ગુપ્ત દાન. આ બેંક વાળા નો હલાવે કીધું. એટલે આવી રીતે ડોનેશન દેવાનો કોઈ અર્થ નથી સાહેબ. પણ સાચા હૃદયથી આપતા રહે તો એની મજા છે. પણ કવિતા તમારી સામે રજૂ કરું. મારા પોતાના વતનના ગામડે ગયો તો ત્યારે મેં જે કંઈ જોયું એ મેં આ કવિતામાં લખ્યું છે. તમને એમ થશે કે તમે તમારા વતનના ગામડાની હાંકડી શેરીમાં આંટા મારો છો. મારું તમારું ગુજરાતનું ગામડું કેવું છે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ ગુજરાતમાં મળવા જેવા માણા હોય. ગુજરાતમાં માણા મળવા જેવો હોય સાહેબ. આ તમે દાદ આપી એટલે આખી કવિતા હું એક હાયે બોલી જઉં. ગુજરાતનું ગામડું કેવું છે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય જ્યાં ઉકરડા ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. ગુજરાતનો માણસ મનથી મોટો છે સાહેબ, ઉદાર છે ગુજરાતનો માણસ. અહીંની સરકારને ગુજરાતીઓ ટેક્સ આપે છે ને એટલો બીજા કોઈ આપી નથી શકતા. આ ઉદારતા ગુજરાતીની કહેવાય. અને પાછા એટલું કમાતા છે ત્યાં આપતા છે ને. ઇન્કમ જ ન હોય તો ટેક્સ શું ભરે? કમાય છે ગુજરાતીઓ સાહેબ. એટલે મનના મોટા હોય. હે, ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, અને સાહેબ ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય જ્યાં માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમના કાંઠે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગુજરાતના ગામડામાં ડણકો ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંબરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય સાહેબ. ગામડા શહેર કરતા સારા હોય.